દર્દીઓની સારવાર કરતા સરકારી દવાખાનાઓ ખુદ વિવાદ અને ગેરવર્તણૂકનું એપીસેન્ટર બનતા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર તૈનાત જુનિયર ડોક્ટર સાથે મેડિકલ ઓફિસર દ્વારા કરાયેલા દુર્વ્યવહારથી ભારે ખળભળાટ મચી ગયો છે. વૃદ્ધ દર્દીના વોર્ડ શિફ્ટિંગ જેવી સામાન્ય બાબતમાં સત્તાના નશામાં ચૂર મેડિકલ ઓફિસરે પણ મહિલા તબીબો સાથે અભદ્ર વર્તન કરી ભાન ભૂલ્યા હતા. આ સમગ્ર ઘટનાએ સરકારી હોસ્પિટલમાં કામ કરતી મહિલા તબીબો અને સ્ટાફની કાર્યસ્થળે સલામતી સામે અનેક મોટા સવાલો ઉભા કર્યા છે. રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. દર્દીઓની સેવામાં રાત દિવસ એક કરતા જુનિયર તબીબો પોતાની જ હોસ્પિટલમાં સુરક્ષિત ન હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર અશ્વિન રામાણી પર ફરજ પર હાજર મહિલા જુનિયર ડોક્ટર ક્રિશા અને અન્ય સાથી તબીબો સાથે અભદ્ર ગેરવર્તન કરવાનો અને અપશબ્દો બોલવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મોડી રાત્રે એક વૃદ્ધ દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવા મુદ્દે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ પકડી ગઈ હતી. क्या किया उस केस में और तुम क्या बोल रहे हो सब चैलेंज करो सब साथ मिलके ऐसे मत अपना ढोल पीटो आपका ढोल में पीटूंगा आपके पास सत्य का कोई वजूद नहीं है और फिर दौड़ के आते हो सब करते रहते हो. વાયરલ થયેલા વિડીયોમાં મેડિકલ ઓફિસર જુનિયર તબીબો પર ખુલ્લેઆમ રૌફ જમાવતા અને અપશબ્દો બોલતા સ્પષ્ટ દેખાય છે. જ્યારે અન્ય જુનિયર તબીબોએ આ સમગ્ર ઘટનાનું મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારે મેડિકલ ઓફિસર વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે પણ ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા તબીબ સાથે થયેલા આવા અશોભનીય અને શરમજનક વર્તનને પગલે હોસ્પિટલના તમામ રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટર્સમાં ભારે રોષ ફેલાયો હતો. જુનિયર ડોક્ટરના પિતા દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. દર્દી માટે સિમ્પથી હતી કે ઇમરજન્સી વોર્ડમાં ટ્રાન્સફર કરો કારણ કે એનો જીવ બચાવવાનો જરૂરી મારી દીકરીને લાગ્યો. તો એ બાબતમાં રામાણી સાહેબે કોઈ બીજા વોર્ડમાં જનરલ વોર્ડમાં દાખલ કરી મારી દીકરી રજૂઆત કરવા ગઈ તો એને માયરું એને ગાળો દીધી છે કે રામાણી સાહેબ મારી ઉંમરના છે, એની દીકરી સમાન છે, તેને માયરી. તો મારી દીકરીની સલામતી કેટલી આ હોસ્પિટલમાં આવવાના. મારી દીકરીએ 1/7/2026 રોજ પણ લેખિત રજૂઆત કરેલી છે. એની સાથે બીજી કોઈ એની ફ્રેન્ડ એની મિત્રજી જે હતી એને પણ રજૂઆત કરેલી છે રામાણી સાહેબ વિરુદ્ધ કે સર મારી સાથે આવું બન્યું રામાણી સાહેબનું, બરોબર છે. ત્યારે પણ લેખિત રજૂઆત કરેલી છે અને પુરાવો મારી પાસે છે. 1/7/2026 રજૂઆત કરી ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી એને. આ ગેરવર્તણૂકના વિરોધમાં અને આરોપી મેડિકલ ઓફિસર સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે જુનિયર તબીબોએ તાત્કાલિક હડતાલનું એલાન કરી દીધું હતું. હડતાલને કારણે હોસ્પિટલની ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ પર અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. મામલાની ગંભીરતા જોતા પ્રદ્યુમનનગર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને મહિલા ડોક્ટરની ફરિયાદના આધારે ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ જુનિયર તબીબોએ હડતાલ સમેટી લીધી હતી. આ મામલે આરએમઓએ શું કહ્યું તે પણ સાંભળો. મીટિંગને અંતે અમે જે કંઈ ચર્ચા કરીને નિષ્કર્ષ આવ્યો છે તેમનું અમે ગાંધીનગર લેવલે જાણ કરેલી છે અને ત્યાંથી જે કોઈ જવાબ આવશે એ અમે આપને જાણ કરશે. આ બનાવ ફરીથી ન બને એ માટે પૂરતી તકેદારી લેવામાં આવે છે અને ભવિષ્યમાં નહીં બને તેની પણ અમે ખાતરી આપીએ છીએ. ડોક્ટર રામાણી છે આની અગાઉ કઈ ફરિયાદો આવી છે સાહેબ? અમની અગાઉ પણ એમની ઘણી ફરિયાદો આવેલી છે અને એમની તપાસ થઈ અને તેમના ડિટેલ રિપોર્ટ ઉપર મોકલાવેલા છે અને એની આગળની કાર્યવાહી પણ ચાલુ છે. એમની કાર્યવાહી ઉપર આગળની ચાલુ જ છે અને ટૂંક સમયમાં એમનો નિર્ણય આવી જશે. ઘટના બાદ પીડીયુ મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલ અધિક્ષક, સિનિયર ડોક્ટર્સ, ફરિયાદી મહિલા ડોક્ટર ક્રિશા અને તેમના પરિવારજનો વચ્ચે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં મહિલા ડોક્ટરે ખુલાસો કર્યો હતો કે આ કોઈ પહેલી ઘટના નથી. મેડિકલ ઓફિસર અગાઉ પણ વારંવાર જુનિયર ડોક્ટર્સને માનસિક રીતે હેરાન પરેશાન કરતા આવ્યા છે. સરકારી હોસ્પિટલોમાં મહિલા તબીબોની સલામતી, કાર્યસ્થળ પર સન્માનજનક વાતાવરણ અને સિનિયર સ્ટાફની આવી દાદાગીરી સામે હવે વહીવટી તંત્ર કેવા કડક પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
કેમેરામેન જુનેદ જફાઈ સાથે રિપોર્ટર ભાવેશ સોંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.